આજે છે સન્ડે અને હું જાઉં છું ડોનઝોન સેન્ટર. તો ડોનઝોન સેન્ટર શું છે? ડોનઝોન સેન્ટર એક આપણે ઇન્ડિયા હોય ને સસ્તા બજાર જેવું છે. ત્યાં તમને પાર્લર, ઘરનો બધો સામાન, ગ્રોસરી આઇટમ્સ, ટોટલી એમ કહેવાય ને કે બધી વસ્તુ ત્યાં સસ્તા રેટમાં મળી જાય. તો આ છે મારી ટ્રામ. આમાં મારે જવાનું છે ડોનઝોન. તો હવે આપણે પહોંચી ગયા છીએ ડોનઝોન સેન્ટર. અહીં છે ને આવા બહુ મોટા મોટા સ્ટોર્સ છે જેની નંબર આપેલા છે. હોલ 1, હોલ 2, હોલ 3. એની અંદર બધાની અંદર ડિફરન્ટ આઇટમ મળે છે બધાની અંદર. તો આપણે જઈ રહ્યા છીએ હોલ 8માં અત્યારે. Kumaroya? Huh? Five. ભાઈ તો મળ્યું નથી જેવું જોતું હતું એવું. તમારે દાંત ટ્રીટમેન્ટ કરાવી અને તે પણ છે. પર્સ બેગ્સથી તો મને અલગ જ લગાવ છે. આમ બેગ હોય ને તો મને એમ થઈ જાય મજા આવી જાય. આ બધા બેગ જે છે એ 15 થી 25 યુરોની વચ્ચેના બેગ છે આ બધા. તો હવે હું પહોંચી ગઈ છું નેલ એક્સટેન્શન્સ કરાવવા. મને નેલ્સ કરાવવા ખૂબ જ ગમે છે. ફાઇનલી આપણે નેલ્સ કરાવી લીધા છે મસ્ત. આ જગ્યાએ રેટમાં ખૂબ જ ફરક પડે છે મોલ કરતાં. અહીંયા બધી જ વસ્તુમાં પ્રાઇસ ખૂબ જ ઓછી હોય છે. આ બધી શોપ્સ જોઈને તમને તમારા સિટીની કઈ બજારની યાદ આવે છે મને કોમેન્ટમાં લખજો. મને તો આ બધું જોઈને જામનગરનું બર્ધન ચોક અને અમદાવાદનું ભદ્રકાલી એરિયા યાદ આવે છે. હવે આપણે જઈએ છીએ 6 નંબરના હોલમાં. ત્યાં છે ઇન્ડિયન સ્ટોર. અહીંયા આજે એટલા બધા લોકો આવ્યા છે કેમ કે આ એક જ જગ્યા એવી છે કે જે સન્ડેના પણ ઓપન હોય છે. ફ્લાવર્સ, ઘર ડેકોરેશન માટેની આઇટમ્સ, અગેન કપડાં, બેગ્સ. બહુ ખાસ એવા છે નહીં મારે તો બેગ જોઈએ છે. આસામ મારે એકચ્યુઅલી જે આઈફોનનું કવર જોયું છે ને એવું કવર મને દેખાતું નથી. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઇન્ડિયન સ્ટોરમાં. બધા આપણા ઇન્ડિયન સ્નેક્સ અહીંયા મળી જશે. બધી જાતની સેવ, દાળ, બધા મસાલા. અહીંયા તમને પાઉંભાજી, છોલે, પનીર, પાણીપુરી બધા જ મસાલા મળી જશે. મેગી, ભીંડો પણ છે, દૂધી, કારેલા. ખાસ તો અહીંયા મરચી બનાવવાનું છે કેમ કે લોડલમાં કે ત્યાં આ વાળી મરચી ના મળે. કોથમીર આ 1.5 યુરોની છે કોથમીર. 1.5 યુરો એટલે કેટલા થાય ઇન્ડિયાના હિસાબે? 150 રૂપિયા ગણી ગયો. તમને બધી વસ્તુ ફ્રોઝન મળી જશે કેમ કે આ છે ફ્રોઝનમાં પરાઠા, મીઠાઈ,
અને પનીર છે, ફ્રોઝન સમોસા, ઈંદુવડા, કચોરી. ફ્રોઝન સમોસા સારા આવે છે, હું પણ લઈ જાઉં છું. વેજીટેબલ્સ ફ્રોઝન મળે અહીંયા. આ જો રેડીમેડ ચટણી મળે છે અહીંયા, ગ્રીન ચટણી, ગાર્લિક ચટણી અને સમોસા ચટણી. બધું બહુ સરસ આવે છે. બાલાજીના લસણિયા મમરા. સરોજની વાત આવડતા ને એવું લાગે ને. નાના છોકરાઓની સાયકલ. બહુ બધા રેસ્ટોરન્ટ્સ પણ છે. અમારા માટે બધું નકામું, કેમ કે મને અહીં વેજમાં બી નોન વેજની સ્મેલ આવે છે. મારી ફેવરેટ જગ્યા ડબલ ટીસ. મારો વેઇટિંગ નંબર. તો કેટલો ટ્રાફિક થઈ ગયા મળી ગઈ છે ગોગાટી. તો ફાઇનલી હવે હું જઈ રહી છું ઘરે.